નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। નીટ યુજી 2026ની પરીક્ષા રદ થઈ છે। પેપર લીકની ફરિયાદ બાદ એનટીએનો મોટો નિર્ણય। પેપર લીકની સીબીઆઈ તપાસનો આદેશ અપાયો છે। એનટીએ નવી તારીખની કરશે જાહેરાત। આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા। ફેર પરીક્ષા માટે ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે। ઉમેદવારોએ ફરી પરીક્ષાની ફી પણ નહીં આપવી પડે। 3 મેના રોજ યોજાઈ હતી નીટ યુજીની પરીક્ષા। રાજસ્થાનના સિકરથી સામે આવ્યો હતો પેપર લીકનો મામલો। નીટ યુજીની પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। દિલ્હીમાં વિદ્યાર્થીઓનો વિરોધ, એનએસયુઆઈના વિદ્યાર્થીઓનો પણ વિરોધ જોવા મળ્યો। મહત્વનું છે કે દેશભરમાં 3 મે 2026ના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી અને આ પરીક્ષામાં પેપર લીક થવાની આશંકાથી ખળભળાટ ફેલાયો છે। રાજસ્થાન એસઓજીની તપાસમાં ખુલાસો થયો હતો કે પરીક્ષાના 2 દિવસ પહેલા સિકરમાં એક ગેસ પેપર ફરતું થયું હતું, જેમાં અંદાજે 410 પ્રશ્નો પૂછાયા હતા, જેમાં નીટની પરીક્ષામાં રસાયણશાસ્ત્રના 120 જેટલા પ્રશ્નો બેઠા પૂછાયા હતા। માત્ર પ્રશ્નો જ નહીં પરંતુ તેના વિકલ્પનો ક્રમ પણ અસલી પેપર જેવો જ હતો, જેને કારણે પેપર લીક થવાની આશંકા પ્રબળ બની ગઈ અને સીબીઆઈને પેપર લીકની તપાસ સોંપી ફેર પરીક્ષાનો નિર્ણય લેવાયો છે। એટલે કે હવે 23 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી નીટ પરીક્ષા આપવી પડશે। આઈએમએના વાઇસ ચેરમેન આપણી સાથે જોડાઈ ગયા છે કેયુર પટેલ। કેયુરજી, જે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે ખૂબ જ ચિંતાજનક કહી શકાય, કારણ કે નીટ યુજીની પરીક્ષા જે 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી તે હવે ફરીથી આપવામાં આવશે। શું હતો આ પેપર લીકનો મામલો? જી નમસ્તે। પહેલે તો તમારો ખૂબ ખૂબ આભાર, તમે આ ટોપિકને કવર કર્યો છે તમારી ચેનલ પર। 22 લાખ લોકોએ 3 મેના રોજ નીટની એક્ઝામ આપી હતી અને એ લોકોને એક શંકાના આધારે રાજસ્થાન સરકારે એના પર કામ કરી અને જે પેપર લીકનું કૌભાંડ પકડ્યું છે, એના માટે તો સૌથી પહેલા વિરોધના સાથે સાથે સરકારની એ વાતની આપણે દાદ દેવી જોઈએ કે આટલા ઓછા સમયની અંદર એમને જે પેપર ફૂટ્યું છે એને વસ્તુને પકડી અને એના અગેન્સ્ટમાં જલ્દીથી જલ્દી એક્ઝામ કેન્સલ કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ સારી વસ્તુ છે। બીજી વસ્તુ આમાં મારે એક જોડવી છે કે નીટ પીજી અને નીટ એસએસની એક્ઝામ જે કોમ્પ્યુટર બેઝ લેવામાં આવે છે, એ રીતની જો નીટ યુજીની એક્ઝામ લેવામાં આવે તો પેપર ફૂટવાના આ રીતની જે સંભાવનાઓ છે ખૂબ ઓછી થઈ જશે। અને ત્રીજી વસ્તુ એવી છે કે જે આ રીતે જે પેપર ફૂટ્યું છે એના અગેન્સ્ટમાં જે લોકો જેને આ પેપર ફોડ્યું છે એવા લોકોના અગેન્સ્ટમાં સરકારે તરત કડકમાં કડક કાર્યવાહી કરી અને જે 22 લાખ વિદ્યાર્થીઓ છે એમને ન્યાય આપવો જોઈએ। બિલકુલ, આપણે જોયું કે વિદ્યાર્થીઓ આટલી બધી મહેનત કરીને પરીક્ષા આપી હતી અને અનેક જગ્યાએ વિરોધ પણ જોવા મળી રહ્યો છે। દિલ્હીથી પણ વિડીયો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, કારણ કે કોઈ એકની ભૂલ અને તેનું ભોગવવાનું 23 લાખ વિદ્યાર્થીઓને આવે, આ કેટલી ખોટી બાબત કહી શકાય? જી, આપની વાત ખૂબ જ સાચી છે। આ ખૂબ જ ગંભીર વિષય છે। વિદ્યાર્થીઓ જ્યારે અમે બી એક સમય પર વિદ્યાર્થી હતા ત્યારે અમે કોઈ એક એક્ઝામને લઈને કોઈ એક તારીખ માટે તૈયાર થયેલા હોઈએ છીએ। એ તારીખના અનુરૂપ અમારા બધા સ્કેડ્યુલ બનેલા હોય છે અને અમારી માનસિક સ્થિતિ પણ એ તારીખ માટે ગોઠવાયેલી હોય છે। જ્યારે આવો કોઈ બનાવ બને છે ત્યારે કોઈ ચુનિંદા લોકોના કારણે 22 લાખ 23 લાખ લોકોને સફર કરવાનો આવે છે ત્યારે એમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થતી હોય છે। પરંતુ એક વસ્તુ સારી એવી બી છે કે એવા જે 1000-2000 કે જેટલા બી લોકો હશે કે જેને આ સિસ્ટમનો ખોટી રીતના ઉપયોગ કર્યો છે એવા લોકોને ડોક્ટર બનતા અટક્યા છે। નહીં તો એ લોકો નીટની એક્ઝામમાં પાસ કરી અને ડોક્ટર બનતે તો ભવિષ્યની અંદર કેટલા બધા પેશન્ટ ઉપર જોખમ ઊભું થશે એનો આપણે અંદાજો બી નહીં લગાવી શકીએ। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર કેયુરભાઈ। તો મેડિકલ એસોસિએશનના પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે જિગ્નેશભાઈ। જિગ્નેશભાઈ, જે પ્રકારની આ પરીક્ષા યોજાઈ હતી અને તેમાં સામે આવી છે ખૂબ જ મોટી બેદરકારી। નીટ યુજીની પરીક્ષામાં જે ગેસ પેપર કહેવાય છે તે લીક થયું હતું, સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ફરી એક વખત તેમનો સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। પરંતુ આપને જણાવી દઈએ કે નીટ યુજી 2026ની પરીક્ષા રદ થઈ હતી તે મામલો હવે ગરમાયો છે। તો આપણી સાથે જિગ્નેશભાઈ જોડાયેલા છે। જિગ્નેશભાઈ, જે પ્રકારની આ માહિતી સામે આવી રહી છે, ગેસ પેપર સામે આવ્યું છે અને ઓરિજિનલ પેપર હતું તેના જેવું જ આ
ગેસ પેપર છે અને તેની સરખામણી જ્યારે કરવામાં આવે ત્યારે તેના ઓપ્શન્સ પણ સેમ સિક્વન્સમાં જોવા મળ્યા હતા, તેને લઈને પણ ગંભીર સવાલો અહીંયા ઊભા થાય છે. બિલકુલ સાચી વસ્તુ છે. આવી નીટ જેવી પરીક્ષા એ ખૂબ જ સુરક્ષિત રીતે લેવાવી જોઈએ, કારણ કે આ એક જ પરીક્ષાના બેઝ ઉપર કેટલા પણ વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી કરતા હોય, એટલે પહેલું તો આવી પરીક્ષામાં ગેરરીતિ થવી એ બિલકુલ નિંદનીય છે, આવું ના થવું જોઈએ. પણ જ્યારે આ થઈ ગયું છે ને પકડ્યું છે, તો સરકારે જ્યારે આ નિર્ણય કર્યો છે કે પરીક્ષા રદ કરી છે, તો એ મારી દ્રષ્ટિએ મેરિટ વાળા વિદ્યાર્થીઓને અન્યાય થતો અટકી શકશે. એટલે મારી વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે આવા નિર્ણયમાં સરકારના નિર્ણયની સાથે રહે અને ફરીવાર જ્યારે પરીક્ષા લેવાય ત્યારે એવા જ ઉત્સાહથી પણ સાથે સાથે સરકારને મારી ખાસ વિનંતી રહેશે વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી કે ફરીવાર આવી કોઈ ગેરરીતિ ના થાય, એના યોગ્ય પગલાં ટેકનોલોજીનો સહારો લઈને એને લેવામાં આવે. આવી અમદાવાદ મેડિકલ એસોસિએશન તરીકે મારી ખાસ વિનંતી રહેશે. બિલકુલ, આ સમગ્ર જે ઘટના બની છે જિગ્નેશજી, જેના ઉપરથી લાગે છે કે ભૂલ કોઈ કરે અને ભોગવવાનું બીજા કોઈને આવે, એટલે કે એક કે બે વ્યક્તિની ભૂલ આટલા 22-23 લાખ વિદ્યાર્થીઓને ભારે પડી છે અને તેમને વેકેશન તો ઠીક, પરંતુ હવે ફરીથી તેમને તૈયારીઓમાં લાગી જવાનું આવશે અને જે પણ રી એક્ઝામિનેશનની તૈયારીઓ છે તેમાં તેઓ લાગી ગયા છે, તેના કારણે પણ વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ના, બિલકુલ સાચી વસ્તુ છે કે આ ભૂલ કોઈએ નથી કરી, કોઈએ હોશિયારી કરી છે, કોઈએ ચોરી કરી છે અને એનો સજાનો ભોગ બધા જ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. એટલે મારી વિદ્યાર્થીઓની સાથે અને વાલીઓ, કારણ કે હું આ બધામાંથી પસાર થયેલું છે, મારા દીકરા દીકરીઓ આ બધી એક્ઝામો આપેલી છે, એટલે આ બહુ જ સેન્સિટિવ છે અને આની ફરીવાર પરીક્ષાની તૈયારી કરવી એ ખૂબ જ મુશ્કેલ છે, હું સમજી શકું છું. પણ આ બહુ જ ખરાબ વસ્તુ છે કે આવું બિલકુલ ના થવું જોઈએ જ્યારે આટલી બધી ટેકનોલોજી એડવાન્સ થઈ છે. પણ જ્યારે આ થઈ ગયું છે ત્યારે હવે વિદ્યાર્થીઓને અન્યાય ના થાય એટલો પણ જરૂરી છે. એટલે જ મારી તમારા માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી છે કે ફરીવાર એટલા જ ઉત્સાહથી એ લોકો તૈયારીમાં લાગી જાય. અને સરકારને મારી ખાસ વિનંતી છે કે આવી ભૂલ, આનું પુનરાવર્તન બિલકુલ થવું ના જોઈએ. બિલકુલ ડૉક્ટર જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે ગંભીર બેદરકારી સામે આવી રહી છે, તેને લઈને દેશભરના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓની અનેક મહિનાઓની મહેનત અને તેના ઉપર પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની આ ઘટના, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે. देखिए, पूरे देश के विद्यार्थी जो है सड़कों पे हैं, नीट के विद्यार्थी सड़कों पे हैं, वो मांग कर रहे हैं कि सरकार कहाँ है, सरकार कहाँ है. आज जिन लोगों ने पूरी मेहनत और ईमानदारी से नीट के पेपर की तैयारी की, आज उनके भविष्य को 5-5 हजार 10-10 हजार में जो है व्हाट्सएप पे और टेलीग्राम ग्रुप में जो है बेचा गया है. मैं सरकार से मांग करता हूं कि सरकार जो दोषी हैं उनके खिलाफ कठोर से कठोर कार्रवाई करे और जो भी इसमें शामिल है उनको તો નીટ યુજી 2026ની પરીક્ષા રદ થઈ છે અને તેના કારણે જ વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા શહેરો છે કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને આ જ મામલે યોગ્ય તપાસ થાય અને કડક કાર્યવાહી થાય તેવી વિદ્યાર્થીઓની અને વાલીઓની બંનેની માંગ છે. તો પેપર લીકની ફરિયાદ બાદ એનટીએનો મોટો નિર્ણય, પેપર લીકની સીબીઆઈ તપાસનો આદેશ અપાયો છે. એનટીએ નવી તારીખની કરશે જાહેરાત. हमारा संवाददाता शालिनी वाजपेयी जुड़ाई गया है लाइव વધુ अपडेट साथ. शालिनी, बताइए नीट यूजी 2026 से जो एग्जामिनेशन थी वो दूसरी बार ली जाएगी, क्या ज्यादा अपडेट्स? बिल्कुल, मैं आपको बता दूं कि एनटीए ने बाकायदा ऑफिशियल स्टेटमेंट भी रिलीज़ कर दिया है कि एनटीए जो है वो दोबारा से नीट यूजी का एग्ज़ाम कराएगा. और अभी तक जो एग्ज़ाम हुआ था 3 मई को, उसको लेकर पेपर लीक के तमाम आरोप लगाए जा रहे थे, लेकिन एनटीए अभी इस बात को पूरी तरह से मान नहीं रहा था. और एनटीए ने जो पहले जो रिलीज़ जारी की थी उसने ये बोला था कि हम जो है वो जांच कर रहे हैं, एजेंसीज़ को हमने जो इनपुट भेजा है उसके आधार पर एजेंसीज़ भी जांच कर रही हैं और आगे की जो फैसला है वो जो शिक्षा मंत्रालय की ओर से कहा जाएगा हम उस पर फैसला लेंगे.
लेकिन अब जो है एनटीए ने आज बिल्कुल साफ तौर पर ये बोल दिया है कि एनटीए जो है अब दोबारा से एग्ज़ाम कराएगा, जल्दी इसका एडमिट कार्ड भी जारी किया जाएगा और जल्दी जो है वो उसकी नई डेट भी जारी की जाएगी। आपको बता दें इससे पहले 2015 में भी जो है वो मेडिकल का एग्ज़ाम जो हुआ था वो कैंसिल किया गया था, मतलब पूरी तरह से रद्द हुआ था और जो वो एग्ज़ाम की जो डेट थी वो भी 3 मई थी और 26 जुलाई को दोबारा एग्ज़ाम हुआ था। तो इस बार भी कयास लगाए जा रहे हैं कि जुलाई में ही एग्ज़ाम हो सकते हैं। तो कहीं ना कहीं छात्रों के सामने ये बड़ी मुश्किल है कि तमाम बहुत सारी जो है ना मेहनत के साथ तैयारी की, उसके एग्ज़ाम दिया और उसके बाद में अब परीक्षा जो है वो रद्द हो गई। तो अब तो फिर से उनको तैयारी करनी पड़ेगी, फिर से एग्ज़ाम देना पड़ेगा। तमाम स्टूडेंट ये भी कह रहे थे कि इस बार का जो एग्ज़ाम आया था वो थोड़ा ईजी था, तो बहुत सारे लोगों को लग रहा था कि मेरिट भले हाई जाएगी लेकिन उनको चूँकि एग्ज़ाम ईजी था, पेपर अच्छा हुआ है तो शायद अच्छा कॉलेज मिल जाएगा। लेकिन अब जब पेपर रद्द हो गया, अब दोबारा जो एग्ज़ाम होगा तो छात्रों को ये भी लग रहा है कि अब जो एग्ज़ाम होगा वो कहीं ज़्यादा टफ होगा और दोबारा की जो मेहनत है वो उनके लिए सबसे बड़ा कहेंगे कि मुश्किल खड़ी करेगी, क्योंकि बहुत पैसा देकर, क्योंकि नीट एक ऐसा एग्ज़ाम है जिसमें बहुत सारा पैसा इन्वॉल्व होता है, बहुत सारी कोचिंग्स इन्वॉल्व होती हैं, लाखों रुपए जो है ना लोग खर्च करते हैं कोचिंग पर अपनी। तो जो ऐसे में जो पेरेंट जिन्होंने अपने बच्चों को तैयारी के लिए पैसे खर्च किए, साल भर एग्ज़ाम मेहनत कराया और उसके बाद अब एग्ज़ाम दिया और अब एग्ज़ाम कैंसिल हो गया, तो ये जो उनके लिए उनकी मेहनत पर एक तरह से कहीं ना कहीं पानी फिर गया। तो कहीं ना कहीं एनटीए और या तमाम जो एजेंसीज़ हैं वो जिस तरह से एग्ज़ाम करा रही थी उस पर पहले ही सवाल खड़े हो रहे थे। अब खुले तौर पर अब ये आ गया है कि एनटीए ने जो परीक्षा कराई वो पेपर लीक हो गया। अब ये बात कहीं ना कहीं पूरी तरह से तो जो है वो एनटीए ने भी मान लिया है, इसीलिए एग्ज़ाम दोबारा करा रहा है। अब जो जिन पेरेंट ने लाखों रुपए खर्च कर अपने बच्चों की कोचिंग कराई और उसके बाद उनको एग्ज़ाम दिया, अब उनको दोबारा एग्ज़ाम देना पड़ेगा। तो क्या दोबारा कोचिंग में बच्चे जाएंगे या फिर सेल्फ स्टडी से जो है वो एग्ज़ाम देंगे, ये बड़े तमाम सवाल बने हुए हैं। क्योंकि एक जो है ना एक रिदम होती है, एक पढ़ाई का जो है वो लगातार पढ़ते हुए एग्ज़ाम देना एक आसान होता है, लेकिन उसके बाद एग्ज़ाम दे के आए, उसके बाद एग्ज़ाम कैंसिल हो जाए, फिर पता चले 1-1.5 महीने का गैप हो, उसके बाद फिर एग्ज़ाम हो, तो दोबारा एग्ज़ाम देने में कहीं ना कहीं स्टूडेंट जो है वो पूरी तरह से पहले की तरह तैयार नहीं हो पाते हैं। और अगर मैं बात करूँ इससे 2024 में जो हुआ था उसमें भी जो तमाम सवाल खड़े किए गए थे, नीट ने जो एनटीए ने एग्ज़ाम कराया था नीट यूजी का, तो उस पर भी सवाल खड़े हुए थे। उसके बाद एनटीए ने एग्ज़ाम रद्द किया था, लेकिन सारा एग्ज़ाम रद्द नहीं किया था, 26 लाख के एग्ज़ाम रद्द नहीं किए गए थे। तब क्या हुआ था कि कुछ सेंटर पर जहाँ पर गड़बड़ियाँ सामने आई थी उन सेंटर्स के एग्ज़ाम रद्द हुए थे और उन्हीं सेंटर पर दोबारा परीक्षा कराई गई थी। लेकिन इस बार जो है पहली बार जो है एनटीए इस तरह से कर रहा है कि सारे छात्रों की परीक्षाएं जो रद्द की गई हैं सबके लिए दोबारा एग्ज़ाम की डेट जो है वो एक कहीं ना कहीं तमाम तरह के जो है कि छात्रों के सामने मुश्किल पैदा करता है और छात्रों का जो भरोसा है वो कहीं ना कहीं एनटीए पर जो साख है एनटीए की वो जिस तरह से इस बार जो सामने आई वो देख सब समझ सकते हैं आप किस तरह के तमाम सवाल। શાલિની ધન્યવાદ। તો આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે અને વડોદરાથી અમારા સંવાદદાતા અંજલિ જોડાયા છે। સૌથી પહેલા નરેન્દ્ર આપની પાસે આવવા માંગીશ કે એનટીએ નવી તારીખની જાહેરાત કરશે, પરંતુ વિદ્યાર્થીઓમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આટલા મહિનાઓની આ મહેનત અને તે મહેનત ઉપર જાણે કે પાણી ફેરવાઈ ગયું તે પ્રકારનો ઘાટ હાલમાં ઘડાયો છે। જી આ પ્રથમ વાત નથી કે જ્યારે નીટના પરીક્ષાને લઈને આ પ્રકારનો વિવાદ થયો હોય। અગાઉ 2024માં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યાં એના મૂળ જે છે એ ગુજરાત અને ખાસ તો ગોધરા સુધી સંકળાયેલા હતા, એમાં પણ તપાસ થઈ હતી અને ત્યારે એનટીએના જે ચેરમેન હતા એ અત્યારે હાલ સુધી જારી છે, એટલે કે એનટીએ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ સિવાય આ વખતે જે પરીક્ષા લેવામાં આવી હતી એમાં પણ આપણે જોયું હતું કે મોટાભાગની જે સંસ્થાઓ છે કે જેમાં પરીક્ષા કંડક્ટ કરવામાં આવી હતી એ તમામ સંસ્થાઓ સરકારી કોલેજો હતી, એટલે કે પહેલાથી ભય હતો કે જો ખાનગી સંસ્થાઓમાં રાખવામાં આવે તો પેપર લીક થઈ શકે છે। આમ છતાં પણ એ પેપર લીક થયું છે। કુલ 720માંથી 600 જે પ્રશ્નો છે એ રાજસ્થાનના વિદ્યાર્થીઓ સુધી પહોંચી ચૂક્યા હતા અને એના જ કારણે એનટીએ દ્વારા કેન્દ્ર સરકાર સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષકો કે જેઓ આ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે એ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરી કે કેટલી મોટી અસર થતી હોય છે અને નીટ માટે વિદ્યાર્થીઓની તૈયારીઓ કેટલા મોટા પ્રમાણમાં હોય છે। તમે નહીં માનો કે નીટ માટે વિદ્યાર્થીઓ કદાચ 9મા ધોરણથી તૈયારી ચાલુ કરી દે છે અને આ કહેવાય કે આખા વિશ્વની સૌથી મોટી એક્ઝામ કહેવાય કે જ્યારે 23 લાખ વિદ્યાર્થીઓ એક સાથે એક્ઝામ આપે છે તો આખા વિશ્વની સૌથી મોટી એક્ઝામ છે અને આવી એક્ઝામની અંદર જો આવું ફેલિયર તો આખા ઇન્ડિયા માટે, એનટીએ માટે, ગવર્મેન્ટ માટે બહુ મોટું ફેલિયર કહેવાય। અને તમે જ વિચાર કરો કે જ્યારે વિદ્યાર્થી 4 વર્ષથી જે એક્ઝામની તૈયારી કરે છે
જો એનું પેપર સારું ગયું છે ઈમાનદારીથી અને હવે એને એવું જણાવવામાં આવે કે તારે ફરી એક્ઝામ આપવાની છે, તો એની માનસિક સ્થિતિ અત્યારે હાલ તમને વાત કરું તો બહુ જ ખરાબ હશે કે ફરી એ ક્યારે ડિક્લેર થશે, ફરી વખત પેપર આપવાનું, ફરી તૈયારી કરવાની એ બહુ અઘરું છે. ખાલી એનટીએ એક્ઝામ ડિક્લેર કરવી ઇઝી છે, પણ વિદ્યાર્થીઓનું 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ઓકે, એ જ ઇન્ટેન્સિટી સાથે સ્ટુડન્ટ પરીક્ષા આપી શકે ખરા? કારણ કે આ એક ખૂબ સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે. અગાઉ જે આપી હતી એમાં જેટલી તૈયારી સાથે વિદ્યાર્થી પહોંચ્યો હતો, આ પ્રકારની ઘટના બને ને ત્યારબાદ એ વસ્તુ પોસિબલ જ નથી કે બાળક એટલી જ ઇન્ટેન્સિટીથી ને એટલી જ ફોકસ થઈને આ વસ્તુ વિશ્વાસની છે. એકવાર જ્યારે આ છબરડો થયો ઓલરેડી ગયા વર્ષે, એ વસ્તુ ડાયજેસ્ટ થતાં હજી જસ્ટ આપણે એક વર્ષ પૂરું થયું ને બીજો છબરડો સામે આવ્યો. એટલે આ વસ્તુ વિશ્વાસની થઈ ગઈ છે. કઈ રીતે વિશ્વાસ કરે બાળક કે જે મારા રિઝલ્ટ બીજી વાર બી થશે એક્ઝામ, એની અંદર બી જે રિઝલ્ટ બહાર આવશે એ બી કેટલા સાર્થક છે કે એક્ઝામ ઓનેસ્ટીથી લેવાય છે કે ભાઈ આવો સ્કેમ થતાની સાથે દબાઈ દેવામાં આવ્યો છે કે નહીં. તો ઇન શોર્ટ આ જે એક્ઝામ છે, જે નેશનલ લેવલની સૌથી ડિફિકલ્ટ એક્ઝામ કહેવાય, એનો વિશ્વાસ કઈ રીતે કરવો, આ રિઝલ્ટ પર વિશ્વાસ કઈ રીતે થાય, સવાલ વિશ્વાસ ઉપર આવે છે. તો શું ચૂક રહી હોય? કારણ કે અગાઉ ઘટના બની ચૂકી છે, શું ચૂક રહી હોઈ શકે? આમાં સિમ્પલ વસ્તુ છે, પેન એન્ડ પેપર જે વસ્તુ છે અત્યારે હાલ આપણે જે જઈ રહ્યા છે, જેઈ અત્યારે હાલ ઓનલાઈન પર શિફ્ટ થઈ ગયું. આટલા સરસ રીતે એક્ઝામ કન્ડક્ટ થાય છે, કોઈ રીતના પ્રોબ્લેમ થતા નથી, દર વર્ષે રિઝલ્ટ ઇમિડિયેટલી ડિક્લેર થાય છે. તો એનટીએને આ પર્ટિક્યુલર પ્લેટફોર્મને ઓનલાઈન પર લઈ જવામાં શું પ્રોબ્લેમ છે? રાઈટ. તો એનટીએ પર પ્રશ્નો થતા જોવા મળી રહ્યા છે અને વિદ્યાર્થીઓ એ જ ઇન્ટેન્સિટી સાથે બીજી વાર પરીક્ષા આપે એને લઈને પણ શંકા ટ્યુટરને થતી જોવા મળી રહી છે. જી બિલકુલ નરેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વડોદરાથી અમારા સંવાદદાતા અંજલિ પણ જોડાયેલા છે. અંજલિ, આપણા દેશની શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે તેવી આ ઘટના ફરી એક વખત સામે આવી રહી છે. નીટ યુજીની પરીક્ષામાં આટલી મોટી ગેરરીતિ, વિદ્યાર્થીઓમાં કેટલો આક્રોશ જોવા મળી રહ્યો છે? વડોદરામાં પણ જે રીતે નીટની પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ કન્ડક્ટ કરી હતી તેવા વિદ્યાર્થીઓ અહીંયા આગળ હાજર છે અને તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે પરીક્ષાઓ આપવા માટે 1 વર્ષની મહેનત નથી હોતી, આજે નીટની પરીક્ષાઓ ક્લિયર કરવા માટે તેઓ દ્વારા જ્યારે ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ 11માં પ્રવેશ લે છે ત્યારથી તેઓ નીટની પરીક્ષાઓ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેતા હોય છે. વિદ્યાર્થીઓ કે જેઓએ હમણાં હાલમાં પરીક્ષાઓ આપી હતી તેઓ હાજર છે. કેટલા સમયની મહેનત અને હવે આ સમાચાર સાંભળ્યા શું પરિસ્થિતિ આપને લાગી રહી છે? જી, મારી મહેનત અમારી જ મહેનત નહીં પરંતુ અમારા શાળાના દરેક શિક્ષકની મહેનત હતી. અમે ધોરણ 11થી અર્થાત 2 વર્ષથી અમે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને જ્યારે આજે આવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે ત્યારે અમારા જેવા ઘણા મહેનતુ વિદ્યાર્થીઓને દિલમાં એક એવી લાગણી થતી હશે અને એક ડિપ્રેશન જેવી તણાવની પરિસ્થિતિ ઊભી થાય કે અમારા જેવા મહેનતુ વિદ્યાર્થી જે મહેનત કરીને ખરેખર નીટમાં સ્કોર મેળવે છે તેમનું શું. અને મારું એટલું જ કહેવું છે કે જે પણ લોકોને આવી રીતે ગુનો કરેલ છે તેમને ખરીથી ખરી સજા થવી જોઈએ. અને આ એક એનટીએ માટે એક મોટો સવાલ છે કે સદંતર દર વર્ષે આવી એક કોઈને કોઈ ખામી જોવા મળી રહી છે, તો એનટીએ પર આ નીટની પરીક્ષા ખૂબ જ સાવચેતીથી અને સલામતીથી કરાવવી જોઈએ, જેથી અમારા જેવા મહેનતુ વિદ્યાર્થીને અન્યાય ન થાય. બિલકુલ, મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય. આપ પણ છેલ્લા 2 વર્ષથી આ નીટની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હશો, પરીક્ષા આપવા જવા વખતે પણ ખૂબ ઉત્સાહ હશે, કારણ કે 2 વર્ષની મહેનત અને ત્યારબાદ પરીક્ષા આપી. હવે જ્યારે પરીક્ષાઓનું પરિણામ જાહેર થાય તે પહેલાં પરીક્ષા વખતે જે પેપર લીક થયું, હવે જે રીતે પેપર કેન્સલ રદ કરે છે આખી પરીક્ષાઓ, શું પરિસ્થિતિ ઊભી થઈ રહી છે? આપને શું લાગી રહ્યું છે? ફરીથી એ જ મહેનત કરવી પડશે? ના વેકેશન ના કંઈ જ, પરિવાર સાથેનો સમય પણ ગયો, તેની સાથે સાથે તમારી મહેનત પણ પાણીમાં ગઈ. અમારી 2 વર્ષની જે મહેનત હતી એના પર એક જ ઝાટકે પાણી ફરી વળ્યું, જે ખૂબ જ ખરાબ થયું અમે કહી શકીએ. એકચ્યુઅલીમાં પહેલી વખતમાં જે મહેનત કરીએ છીએ અને ઉત્સાહ સાથે જે એક્ઝામ આપીએ છીએ ને તો એમાં સ્કોર ખૂબ જ સારો થઈ ચૂક્યો છે. હવે ફરીથી એ જ એક્ઝામ એક વચ્ચે જે સમય હતો એમાં અમે વેકેશન મોડમાં હતા તો એ ટાઈમે તૈયારી નહીં કરી. હવે ફરીથી તૈયારી કરવા બેસીશું તો સારી વાત છે કે ભાઈ સારો સ્કોર થાય કે ન પણ થાય. તો કેટલાક તત્વોના લીધે જે પેપર લીકનું થયું છે તો હું તો એવું કહીશ કે ભાઈ એનટીએને હજુ વધુ સાવચેતી રાખવી જોઈએ કે જેથી પેપર લીકનો કાર્યક્રમ ન થાય એન્ડ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ ચેડા ના થાય. બિલકુલ, આપે પણ પરીક્ષા આપી હતી. જ્યારે આ સમાચાર સાંભળ્યા કે પેપર લીક થયું હતું ત્યારબાદથી હવે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, શું વિચાર સૌથી પહેલા આવ્યો?
પહેલાં તો એનટીએ વાળાને એ જ કહેવાનું છે કે આવી રીતે આ થવું જ ના જોઈએ, અને જે અમારી સાથે થયું છે એ બહુ જ ખરાબ થયું છે. 2 વર્ષની આટલી મહેનત અમારી એક જ આમ પેપર આપ્યાના પછી તરત જ અમને થયું છે આવી રીતે કે તમે એને આખી એ મતલબ લીક થયું છે પેપર અને તમારું આખી એક્ઝામ કેન્સલ થઈ છે, તો એ અમારી માટે તો ખોટું જ છે. અને બધાએ મહેનત કરી છે અને બધા જ આવી રીતે સારી રીતે એક જ વારમાં પરિણામ મેળવી શકે છે, સેકન્ડ ટાઈમમાં નથી થઈ શકતો. અને વેકેશન મોડ છે તો ઇટ્સ નોટ પોસિબલ કે થઈ શકે છે. બિલકુલ, આપ પણ વર્ષોથી વિદ્યાર્થીઓને મહેનત કરાવતા હશો, તૈયારીઓ કરાવતા હશો. આ વખતે જે ફરી એક વખત પેપર લીક થયું, નીટની પરીક્ષાઓનું પેપર લીક થયું, વિદ્યાર્થીઓમાં એક માનસિક સ્થિતિ પણ કદાચ હલી શકે છે. 100% આ વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષથી રાત દિવસ જાગીને મહેનત કરી રહ્યા છે. અમે પણ એમની સાથે અડધી રાતે જાગીને આ બધી તૈયારી કરાવીએ છીએ. પણ દર વર્ષે આપણે સાંભળીએ છીએ કે આવું થાય છે. આજે તો પરીક્ષા રદ થઈ છે. આ પગલાં શું લેવા જોઈએ? પગલાં જેટલા બને એટલા મોટામાં મોટા પગલાં લેવા જોઈએ, કારણ કે એક નાના વ્યક્તિને તમે છોડતા નથી તો આ તો મોટી સંસ્થા છે, છોડવા જ ના જોઈએ, કારણ કે 23 લાખ વિદ્યાર્થીઓનું અહીંયા આગળ ભવિષ્ય છે, તો આ થવું જ જોઈએ. બિલકુલ, તો જે રીતે શિક્ષક હોય કે વાલીઓ હોય, તમામ લોકોની એક જ વાત છે, એક જ માંગ છે. વિદ્યાર્થીઓ પોતે પણ કહી રહ્યા છે કે જે પ્રકારની આ ઘટના સામે આવી, એનટીએ માટે સૌથી અઘરો ટાસ્ક છે કે તેઓ દ્વારા સુરક્ષિત રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે, કારણ કે કોઈ એક વિદ્યાર્થી, કોઈ એક વ્યક્તિનો આજે કરતૂત છે તેના કારણે 23 લાખ વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે તે હાલ જોખમમાં મુકાયું છે. બિલકુલ, અંજલિ અને નરેન્દ્ર, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ફેર પરીક્ષા માટે ફરીથી રજીસ્ટ્રેશનની જરૂર નહીં પડે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.